સુરતમાં રામનવમીની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી ત્યારે અડાજણમાં આવેલ રામ મંદિરે 1100 કરોડ રામ નામ જાપ લખેલી બુક મુકાઈ હતી તો હજારો ભક્તો વર્ષોથી રામ નામ જાપ લખે છે અને તે તમામ રામ નામ જાપ અહીં એક જ સ્થળે એકત્રિત કરાય છે। સુરતમાં હર્ષોલ્લાસ સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરતના અડાજણ ખાતે આવેલ રામ મંદિરે અનોખી ઉજવણી કરાઈ હતી। 1100 કરોડ રામ નામ જાપ લખેલી બુક આ મંદિરમાં મૂકવામાં આવી છે જ્યાં હજારો ભક્તો વર્ષોથી રામ નામ જાપ લખે છે અને એ તમામ રામ નામ જાપ અહીંયા એક જ સ્થળે એકત્રિત કરવામાં આવે છે। સાથે સાથે વિશ્વ શાંતિ માટે અહીંયા રામ સ્તંભ પણ બનાવવામાં આવ્યો છે જ્યાં દરરોજ અને વિશેષ રામ નામ સેંકડો ભક્તો દર્શન માટે અહીં ઉમટી પડે છે। જય શ્રી રામ। મારું નામ વિવેક પ્રકાશ ચંદ્ર શુક્લ છે અને અહીંયા જે રામજી મંદિર છે ત્યાં અમે મહારાજ તરીકેની ફરજ બજાવીએ છીએ। આજે રામનવમીના અવસર પર અમારા મંદિરે હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવે છે। દર વર્ષે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 11 વાગ્યા સુધી હનુમાન ચાલીસાના 100 પાઠ હોય। ત્યારબાદ રામ જન્મોત્સવ હોય 12 વાગે અને આ વખતે તો એક વિશેષ આયોજન કર્યું છે જે છે ચંદન અક્ષત આરતી। એ આરતી થાય ત્યારબાદ અહીંયા લગભગ 700 થી 1000 માણસનું મહાપ્રસાદીનું આયોજન હોય છે। વર્ષોથી આમ ચાલે છે અને આ મંદિરની સ્થાપના થઈ છે 2008માં। જે રામજી મંદિર છે તેની વાત કરું છું, એની સ્થાપના 2008માં થઈ છે અને અહીંયા આ જ મેદાન પર રામ નામ મંદિર પણ છે। અહીંયા તમે જોઈ શકો છો કે 1100 કરોડ રામ નામ ફક્ત મૂકવામાં આવ્યા છે। ફક્ત એની પુસ્તિકા બધાને અહીંયાથી વેચવામાં આવી, અલગ અલગ જગ્યાએ પુસ્તિકાઓનું વિતરણ થયું, લોકોએ રામ નામ લખ્યું છે અને એ પછી અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું છે। અહીંયા તમે વિશ્વ શાંતિ સ્તંભ જોઈ શકો છો જે પંચધાતુનો બનેલો છે અને વિશ્વમાં શાંતિ બની રહે એના માટે અહીંયા વિશ્વ શાંતિ કલ્યાણ સ્તંભ પણ આપણે ઉભો કર્યો છે અને અહીંયા કોઈ મૂર્તિ નથી આ મંદિરમાં। અને આપણું જે મુખ્ય જૂનું મંદિર છે ત્યાં રામ નામની આપણે રામ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે। આ લોકો ક્યાં ક્યાંથી દર્શન કરવા આવે? શું વિશેષતા છે ખાસ કરીને લોકોને આ મંદિર પાસે મંદિરમાં આવવું પડે છે? અને આ જે રામનામ મંદિર છે ત્યાં લોકો દૂર દૂરથી આવે છે તેનું કારણ એ છે કે લોકો ઘણા પુસ્તિકાઓ લખે પછી ક્યાં તેમને વિસર્જન કરવું તમને ખબર નહીં હોય, એના માટે હેતુથી અહીંયા આપણે બનાવ્યું છે। અહીંયા 108 પ્રદક્ષિણાનું મહત્વ છે। આમ તો તમે કોઈ પણ એક પણ પ્રદક્ષિણા કરો ભગવાનની તો ભગવાન સ્વીકાર કરે છે, પણ જેટલી વધારે પ્રદક્ષિણા થાય તેટલું સારું કહેવાય। એટલે અહીંયા પ્રદક્ષિણા માર્ગ પણ બનાવ્યો છે। અંદર આવવાની તો બધાને મનાઈ છે પણ બહારથી લોકો પ્રદક્ષિણા કરે અને એટલા માટે એનું પુણ્ય વધારવા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવે છે। 1100 કરોડ રામ નામ લખવા માટે કેટલો સમય લાગ્યો અને કઈ રીતે મહેનત થઈ? અને આ 1100 કરોડ જે રામ નામ લખ્યા છે એને તો ઘણાથી આપણે વર્ષ 2 વર્ષ પહેલા ચોપડી વેચવાનું શરૂ થઈ ગયું હતું અને આજે પણ હજુ વિતરણ ચાલુ જ છે। કોઈને કદાચ લખવાની ઈચ્છા હોય તો અહીંયા પુસ્તિકાઓ મળે છે, સાથે પેન પણ મળે છે, તો હજુ લખવાનું ચાલુ જ છે।